આજે હું અને પ્રિન્સભાઈ આજે ગામમાં જઈને જોઈએ કે આવડી મોટી માર્કેટમાં કે કોણ શું દાન કરે છે. ચાલો તાર આપણે જાણીએ. અસલામ વાલેકુમ કાકા, તમારો ધંધો છે? તમે ગરીબ માણસ કાંઈ પણ તમારા ધંધામાંથી દાન કરી શકશો? અમે દઈ દઈશું કાંઈ પણ વિડીયોના માધ્યમથી કે માણસને ખબર પડે કે કોઈ પણ વસ્તુનું દાન કરવું જોઈએ. દાન કરવું જોઈએ, દાન કરવું પડે. તમે કરી શકશો? અરે ये तो धोती खोल रहा है. આપણે પોઝિશન નથી. ઓકે, કોઈ વાંધો નહીં. કાકાની પોઝિશન નથી દાન કરવી. વસ્તુ ગરીબને દાન કરી શકશો? કાંઈ પણ વસ્તુ દાન કરી શકશો? લઈ લે ભાઈ. જો ભાઈએ દાન કરી દીધું, થેન્ક યુ. કોઈ પણ વસ્તુ કાંઈ પણ ચાલશે, લઈ લે ભાઈ. અને આ વસ્તુ ડાયરેક્ટ ગરીબને જ દેવામાં આવશે. શું કાકા, તમે પણ કાંઈ પણ દાન કરી શકશો? લો, લઈ લે ભાઈ. કાકા તો ના પાડી રહ્યા છે. હા, તમારા ધંધામાંથી કોઈ ગરીબ માણસને કાંઈ પણ તમે દાન કરી શકશો? हाँ, इस सज्जन को क्या तकलीफ है भाई? काय पण दान કરી શકશો? એ પૈસા નહીં કાંઈ પણ તમારા ધંધામાંથી. હા, કોઈ પણ ચાલશે, કાંઈ પણ વસ્તુ. ડુંગળી આપે છે તો ડુંગળીનો આપણે જોઈએ. ડુંગળી આપણે કોકને બીજાને દઈ દઈશું. લઈ લે ડુંગળી. હા, આપણે ગરીબને દઈ દેવાનું. હા, કે વિડીયોના માધ્યમથી ખબર પડે કે દાન કરવું જોઈએ એમ, એ માટે. સલામ વાલેકુમ કાકા, કોઈ પણ તમે ગરીબ માણસને કાંઈ પણ દાન કરી શકશો તમારા ધંધામાંથી? તમારા ધંધામાંથી કોઈ પણ ગરીબને તમે દાન કરી શકશો કઈ? હા, શેઠ બહાર ગયા, કોઈ વાંધો નહીં. ચાલો તારા. સલામ વાલેકુમ. કરો મારા કાચા પડા. સો ગાઈસ, ફાઇનલી આપણે માર્કેટમાંથી આપણને આટલી વસ્તુ મળી ગઈ છે અને અત્યારે આપણે માનવભાઈને ખબર પડી કે આપણે આ કામ કરી રહ્યા છે. એટલે માનવભાઈને આપણે માર્કેટિંગ એડમાં આવતા રહ્યા કે માનવભાઈ આપણે થોડીક વસ્તુ કાઢી દેવાના છે. શાક ને ભાજી ને એવું બધું કાઢી દેવાના છે. એટલે આ મોટું જબર શાક માર્કેટ છે ને હરાજી ને એવું બધું થાય. એટલે આપણે ચાલો તારા માનવભાઈને આપણે મળીએ. જો માનવભાઈ આપણી માટે વસ્તુ કાઢી રહ્યા છે. જો માનવભાઈ એ આપણી માટે વસ્તુ